વડોદરાના શિનોર તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત। સાધલી સેગવા રોડ પર આવેલા ભયજનક વળાંકો વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહ્યા છે। માલપુર ગામ પાસે એક જ દિવસમાં બે અલગ અલગ અકસ્માતો સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિત ગુજરાત ન્યૂઝ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીથી સેગવા જવાનો મુખ્ય માર્ગ હવે જોખમી બની ગયો છે। ખાસ કરીને માલપુર ગામ પાસે આવેલા ભયજનક વળાંકો પર આજે ફરી અકસ્માતની બે મોટી ઘટનાઓ સામે આવી છે। એક વળાંક પર કાબૂ ગુમાવવાને કારણે એક આઈસર ટેમ્પો આખો પલટી ખાઈ ગયો હતો। તેનાથી થોડે જ દૂર બીજા વળાંક પર એક ફોર વ્હીલર ગાડી રોડની નીચે ઉતરી ગઈ હતી। સદનસીબે આ બંને અકસ્માતોમાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે। સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે। વળાંકો એટલા જોખમી છે કે જરા પણ બેદરકારી રાખતા વાહન ચાલક અકસ્માતનો ભોગ બને છે। અહીં ન તો કોઈ યોગ્ય દિશા સૂચક બોર્ડ છે, ન તો કોઈ સુરક્ષાની વ્યવસ્થા। આથી સ્થાનિક રહીશોએ તંત્ર પાસે માંગણી કરી છે કે ભયજનક વળાંક પાસે તાત્કાલિક મોટા દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવે, વાહનોની ગતિ મર્યાદિત રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે। જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે। શું વહીવટી તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। જો તમે પણ આ વિસ્તારમાં મુસાફરી કરી રહ્યા હોવ તો સાવચેતી રાખજો। આ સમાચાર વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। તાજા સમાચાર અને આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા, શિનોર।